ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, વસ્તી વધતી જાય છે અને એક ફોસલાઈ હાથ ફેરવી પટાઈ અને ધર્માંતર કરાવનારા લોકો છે. બેનું લક્ષ્ય તો એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા, હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જ્યારે આ બોલી રહ્યા હતા એના પછી બહુ જ બધા લોકોએ વિચાર્યું કે આ મુદ્દો તો છેલ્લા કેટલાય સમયથી આપણે આની ઉપર ચર્ચા કરી રહ્યા છે. ધર્માંતરણનો જે મુદ્દો છે, ડાંગ અને એની આસપાસના વિસ્તારો કે પછી આદિવાસી વિસ્તારોમાં તમે જાઓ તો તમને ખબર પડે કે કેવી રીતના એ આદિવાસીમાંથી ક્રિશ્ચિયન બની જાય છે અને કયા કયા એવા પરિબળો છે જેના કારણે એમને ધર્માંતરણ કરવું પડે છે. આ મુદ્દા ઉપર ઘણી બધી ચર્ચા થઈ છે. ગઈકાલે કડીના બુડાસણ ગામે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત પંડિત દીનદયાલ સેવા સંકુલમાં ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ જે છે એની સાધારણ સભા હતી. આ સાધારણ સભા દરમિયાન જ્યારે નીતિન પટેલ ભાષણ આપી રહ્યા હતા ત્યારે એમણે આ મુદ્દો ખૂબ સારી રીતના ઉપાડીને એવું કહ્યું કે કેવી રીતના ધર્માંતરણ થાય છે બધાને ખબર છે, કેવી રીતના હિન્દુઓ ઓછા થઈ રહ્યા છે. એટલે એમને સંખ્યા સાથે એવું કહ્યું કે હિન્દુઓ ઓછા થઈ રહ્યા છે, જે ક્રિશ્ચિયન મિશનરી છે એ કેવી રીતના કામ કરે છે એના ઉપર પણ એ બોલ્યા છે. સતત બહુ જ બધા કાર્યક્રમો એવા છે કે જેમાં ધર્મગુરુઓથી લઈને નેતાઓ બધા જ ધર્માંતરણને લઈને પોતાના નિવેદન આપતા હોય છે. બધાની વચ્ચે આ કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પોતાના ભાષણમાં ધર્માંતરણનો મુદ્દો ઉઠાવે છે અને કહે છે કે ધર્માંતરણ જે રીતના થઈ રહ્યું છે, હિન્દુ સમાજમાં જે વિભાજન છે એ આપણે ચિંતાનો વિષય છે. આપણે અત્યારે જે સ્થિતિમાં છીએ એમાં આપણે રોકવાના છે. જો કે બીજી બાજુ આપણે એ પણ જોયું છે કે ઘણા બધા લોકો એવા છે કે જે એ કામ કરી રહ્યા છે કે જે ક્રિશ્ચિયન બન્યા હોય, એટલે ધર્માંતરણ કરી અને આદિવાસીમાંથી ક્રિશ્ચિયન બન્યા હોય તો એમને પાછું રિવર્સ ધર્માંતરણ પણ કરાવવામાં આવે છે. એટલે આ બધા જ મુદ્દાઓ આમ તો આના ઉપર ચર્ચા બહુ જ બધી થઈ છે, છતાં પણ એના નિરાકરણ સુધી પહોંચવાનો પ્રયાસ નથી થઈ રહ્યો. અને કેમ આ થાય છે એના બહુ બધા કારણો છે. એટલે તમે કોઈ આદિવાસી વિસ્તારમાં જશો તો એ ખૂબ ભોળા છે અને એ લોકોને કેવી રીતના સમજાવવામાં આવે છે, કઈ મજબૂરીથી એ લોકો ધર્માંતરણ કરતા હોય છે એના વિડીયોઝ પણ આપણે જોયા છે. એ લોકો સાથે અમારી ટીમ જ્યારે ત્યાં ગઈ હતી ત્યારે પણ વાત કરી હતી. આ મુદ્દો ખૂબ ગંભીર છે, દેશમાં આની ચર્ચાઓ ખૂબ બધી થઈ રહી છે. ગુજરાત માટે પણ આ ગંભીર મુદ્દો રહ્યો છે અને જ્યારે પણ આ રીતની સભાઓ કે પછી કાર્યક્રમો હોય છે ત્યારે ધર્માંતરણનો મુદ્દો ઉઠતો જ હોય છે. નીતિન પટેલે ગઈકાલના એ કાર્યક્રમમાં જે કહ્યું એના ઉપર બહુ જ બધા લોકો ફરીથી એકવાર ચર્ચા કરી રહ્યા છે કે નીતિન પટેલ જ્યારે આવું કહી રહ્યા છે કે આટલા આંકડાઓ છે, આવી રીતના ધર્માંતરણ થાય છે અને આપણા માટે ખૂબ ખોટું છે. બહેલાવી ફુસલાવીને લોકો ધર્માંતરણ કરાવી દે છે, હિન્દુઓ ઓછા થઈ રહ્યા છે, એ ચિંતાનો વિષય છે. નીતિન પટેલે ગઈકાલની સભામાં ધર્માંતરણ મુદ્દે શું કહ્યું તેના પર કરીએ નજર. ડોક્ટર કે બીપી છે એટલે પેલા જાતે ઊંઘના અને જે ભણેલો ના હોય, મજૂરી કરી ઘસઘસાટ ઉઠી જતો હોય ને, બીપી ની ચિંતા નહીં, સુગર ની ચિંતા નહીં, કશાની ચિંતા નહીં, પણ ખબર પડે એટલા આપણે ચિંતા થાય. એમ અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ મારફતે, સંઘ મારફતે આપણને ખબર પડી છે છેલ્લા 25, 30, 40 વર્ષથી કે આપણે ઘટતા જઈએ છીએ, આપણામાં વિભાજન છે. ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, વસ્તી વધતી જાય છે. મુસલમાનો વળી એક જુદો વિષય છે. ખ્રિસ્તી અને મુસલમાનના વિષયને બહુ સીધો સંપર્ક કરવાની, જોડવાની બહુ જરૂર નથી. બે અલગ વિષયો છે. એક આતંકવાદીઓનો પક્ષ છે, દેશદ્રોહીઓનો પક્ષ છે, હિંસક લોકોનો પક્ષ છે અને એક ફોસલાઈ હાથ ફેરવી પટાઈ અને ધર્માંતર કરાવનારા લોકો છે. બેનું લક્ષ્ય તો એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા, હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું. આ વર્ચસ્વ જમાવવા ક્રિશ્ચિયન મિશનરી એ બહુ સિફતપૂર્વક, બહુ સલુકાઈથી એ ધર્મ પરિવર્તનનું કામ કરે છે. કપડા આપે, ભણાવે, દવાખાનું કરે, નિશાળ કરે, હોસ્ટેલો કરે અને પેલા લોકો એમની રીતે હિંસક રીતે એક જ વાત કરી એમનું કામ કરે છે. એટલે બે પરિબળો સામે લડવાનું છે, પણ બે પરિબળો સામે લડવાની સ્ટ્રેટેજી મારી દ્રષ્ટિએ, હું બહુ મોટો અભ્યાસ ચિંતક નથી, પણ સામાન્ય બુદ્ધિથી કરું છું કે બેની સામે લડવાની આપણી સ્ટ્રેટેજી જુદી જુદી હોઈ શકે. એકની સામે એના જેવું સેવાકીય કામ, એના જેવું શિક્ષણનું કામ, એના જેવું શાળાઓનું કામ,
એ કરીને આપણા લોકોને આપણામાં જાળવવાના છે. બીજાની જોડે તો બીજાની સામે આપણે વ્યક્તિગત નાગરિક તરીકે તો બહુ ના કરી શકીએ. એ સરકારનું કામ છે, સંરક્ષણ દળોનું કામ છે. અને અત્યારે આપણી ભાજપની સરકાર આવ્યા પછી દિલ્હીમાં બહુ બેખૂબી રીતે બધું ચાલી રહ્યું છે. તમે જુઓ નક્સલવાદ એ નાની વાત નથી. છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ એ વિસ્તારો આદિવાસીઓમાં આ જ વાત છે કે આ આપણું પડાઈ લીધું, આપણું લઈ લીધું, આપણું છે. કોઈ વીજળી નહીં આવવા દેવાની, કારખાનું નહીં નાખવા દેવાનું, રોડ નહીં બનવા દેવાનું. અને નક્સલવાદ એ ડાબેરીઓ. નક્સલવાદ એટલે ડાબેરીઓ, સામ્યવાદીઓ એ જુદા નથી. સામ્યવાદીઓ બધી બહુ હોશિયારીથી લડે છે. પશ્ચિમ બંગાળમાં 25 વર્ષ સામ્યવાદી રાજ સરકાર ચાલી, વિચારી લો તમે, 25 વર્ષ સુધી. અને વીપી સિંહના એવા બધાના સમયમાં તો સામ્યવાદીઓ ભારત સરકારના મંત્રી હતા. એક તો સ્પીકર બન્યા હતા સોમનાથ ચેટર્જી. એટલે આ બધું ઘણું ક્ષેત્રમાં લડવાનું છે. એમાં આપણે લડવા માટે બહુ નાના છીએ, પણ ભાવના ઊંચી છે. એટલે આપણું કડીનું કામ ઘણું ચાલે છે.